इन लोगों के धतिंग देखो गाइस। સો હેલો, કેમ છો? ગુડ આફ્ટરનૂન ગાઈસ. ગુડ આફ્ટરનૂન કેમ કે મેં આફ્ટરનૂનથી જ વિડીયો ઉતાર્યું છે. તો બપોરે ભેલ ખાઈને અમે નીકળી ગયા વિડીયો બનાવવા માટે. જે વિડીયો બનાવવાનું હતું તે અમે અહીંયા બનાવી કાઢ્યું છે. નહીં જોયું હોય તો જોઈ લેજો. ડોગવાળું વિડીયો છે. વિડીયો બનાવીને ફ્રી થયા એટલે અમે જવા લાગ્યા ધ મેજિક હેન્ડ સલૂનમાં બેસવા માટે. અહીંયા આવીને બેસી રહેલા હતા થોડી વાર. પછી અમે વેલણપુર વિડીયો બનાવવા જવાના હતા એટલે તો વરસાદે દર્શન આપી દીધો. વરસાદ બંધ થયો એટલે ફટાફટ ખાઈને અમે નીકળી ગયા વેલણપુર જવા માટે. વરસાદ આવી ગયો એટલે વેલણપુરનો રસ્તો તો કંઈ વધારે જ બ્યુટીફુલ થઈ ગયો. इधर एक ही प्रॉब्लम है, खाड़े साले इतने खाड़े है कि हार्ट अटैक वाला आते ही मर जाए इधर. તો આપણે પહોંચી ગયા છે વેલણપુર. વરસાદ આવવાને લીધે અહીંયાનું સાફ પાણી ચાય જેવું થઈ ગયું છે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. તો અહીંયા અમે આવ્યા છે કોમેડી વિડીયો શૂટ કરવા માટે. કોમેડી વિડીયો શૂટ કરવા પહેલા જ આ લોકો તો કોમેડી કર્યા કરતા છે ને. હા તો જો એના પગની પિલ્લા એમ કરીને ઉચકીને લાવે છે. વાહ. પછી અમે આવી ગયા વેલણપુર નદીએ પાણી જોવા માટે. પાણી તો અમે જોયું જ છે પણ વરસાદ આવ્યો એટલે મસ્ત પાણી હશે વધારે એટલે તે જોવા ચાલે. ને આજનો મોસમ તો જોવો ને. વરસાદ અત્યારે રૂકેલો છે તો બરાબર છે ને. તો બાકી અમે બધા સ્નાન કરી લેતા. મારી ટી શર્ટ તો વાઇબ્રેટ જાણે થયા કરતી છે કે હું દેખાય તો જો. હા, આ ફ્લાવર્સ તો પેલા વર્ષે બી મેં અહીંયા જોયેલા એટલે મેં આને જ શોધતી હતી. મને મળી ગયા. કેટલા મસ્ત દેખાય છે ને. એમ તો બધી છોકરીઓને ગમે છે ફ્લાવર્સ પણ મેં બી એમાંથી જ છું. મને બી બહુ જ ગમે છે ફ્લાવર્સ. નાના હોય તો બી બહુ જ ગમે. ને આ તો કેટલા ક્યુટ છે. ટેની પણ કેટલા મસ્ત દેખાય છે. હમકો ઇનસે પ્યાર હો ગયે હે. હમ અબ ઇસકો ઘર લે જાએંગે. પછી ત્યાં થોડી વાર રોકાઈને અમે જવા લાગ્યા ઘરે. પુલ ઉપરના નજારા બી બહુ જ મસ્ત છે અને ખાડા બી બહુ મસ્ત છે અહીંયા. પછી વાસ્કુઈથી મમ્મી માટે કોકો લઈને હું આવી ગઈ ઘરે. પછી પીધું મેં મસ્ત કોકો ને મારા થોબડા પર નહીં જતા. અત્યારે જ મોડું ધોઈને આવેલી છું એટલે. તો મળીએ કાલે. બાય.